જય માતાજી દરેકના. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું અમારા વિડીયોની અંદર. જે અમારા સમાજના નાયક સમાજના મોટા મોટા મહાનુભાવો બેઠા છે. આપણે એમની જોડે જાણીશું. તો શુભ નામ શું છે આપનું? પ્રહલાદ નાયક. બરોબર. શું કંઈ કહેવા માગશો? આપણે જે આયોજન કર્યું છે નાયક સમાજ, બરોબર છે, તો એના વિશે કંઈ બે શબ્દ તમે કહેવા માગશો? નાયક સમાજ વિકાસ ના ચેરિટેબલ ટ્રસ્ટના બરોબર બોર્ડ નીચે 2025 બરોબર છે. એક યુવા ક્રિકેટરો અને છોકરાઓને હા, રમાડવાનું આયોજન કરેલું છે. અને આજે હા એની શરૂઆત થઈ ચૂકી છે. હા હા આવતીકાલે રવિવારે હા એની ફાઇનલ મેચ રમાશે. બરોબર. ટોટલ 16 ટીમોએ ભાગ લીધેલો છે હા હા અને આવતીકાલે ફાઇનલ મેચ રમાશે. ટોટલ 16 ટીમે ભાગ લીધેલો છે નહીં? બરોબર છે, સરસ કહેવાય. જાણીશું બીજા કોઈ? જય માતાજી. શું કહેવા માગશું? અમે બનાસકાંઠા અમીરગઢ તાલુકાથી આવ્યા છીએ, બરોબર. અને 2021માં આવ્યા હતા, ટુર્નામેન્ટ રમવા, ત્યાં કડી રમાઈ હતી, ત્યાં બી આયોજન, પણ એના કરતી પણ અમને અહીંયા સારું આયોજન ગમ્યું, એટલે માટે અમે રમવા આવ્યા છીએ, બરોબર. ત્યાંથી ભાવિ પેઢીના જે યુવા ખેલાડીઓ, મતલબ જે છોકરાઓ બી જેમ આ સમાજને જે આયોજન કર્યું એ પ્રમાણે આપણે જેવી રીતના રમીશું, આપણા છોકરા મતલબ જે યુવા ખેલાડીઓ, આપણા ભાઈઓ, એ પણ આપણે જે જોઈને આગળ વધશે. અને આવું નવું આયોજન કરશે તો ગામથી પબ્લિક આવશે અને આપણા સમાજનું નામ વધશે. બરોબર છે. તે ખૂબ આયોજન સારું છે અને આપણા સમાજ માટે પણ સારું છે. અને હું તો આવું નવું બીજું આયોજન કરતા રહેજો. બરોબર. જય માતાજી. જય માતાજી. મોટો ભાઈ, આપનું શુભ નામ શું છે? દેવરી બજાણિયા વિનોદ. કયું ગામ? બનાસકાંઠા જિલ્લો, અમીરગઢ તાલુકો, સરોદરા રોડ. બરોબર. જે આયોજન થયું છે 12,000ની અંદર, એના આયોજન વિશે આપ શું કહેવા માંગો છો? આયોજન તો દરેક જગ્યાએ થયા છે. કડીમાં થયું છે, કાસવામાં થયું છે, જીતપુરમાં પણ થયું છે. અને આપણા ભૂતપૂર્વ સંસદ સભ્ય હતા પ્રહલાદભાઈ નાયક, એના ઘરે પણ અમે નાઇટ રોકાણા હતા. બરોબર. અને એના પછી અર્જુનભાઈનો સંબંધ અમારો સારો, એટલે અમે આટલે દૂર આવ્યા. બરોબર. અને સમાજમાં એકતા જળવાઈ રહે. બરોબર છે. સૌથી મેન પોઈન્ટ એ કે સમાજ ભેગું થાય, કે બજાણિયા સમાજમાં એકતા જળવાઈ રહે, બજાણિયા સમાજનો વિકાસ થાય, શિક્ષણ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, બધી રીતે આગળ વધે. અને અમે પણ આયોજન કરીએ તો આ બાજુના બજાણિયા સમાજને અમે પણ આમંત્રણ આપીશું. બરોબર. ચોક્કસ. થેન્ક યુ. તો દોસ્તો તમે જોયું જે સમાજનું આયોજન થયું છે, બહુ જબરદસ્ત આયોજન છે. 12,000ની અંદર જે બનાસકાંઠા બાજુથી કેટલાક મિત્રો આવ્યા હતા, એમણે આપણી જોડે વાત કરી. તો સમાજનો જે હેતુ છે મિત્રો, એ બધાને ભેગું કરવાનો છે અને આગળ વધારવાનો છે. જે નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટર થયેલું છે, નાયક સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને ઘણા બધા મિત્રો આવ્યા છે. ઓપનિંગ બોલર વિપુલભાઈ નાયક, કોમેન્ટ્રી પણ ચાલુ છે. જય માતાજી. શું કહેશો આ આયોજન વિશે? નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટથી હા પહેલો ક્રિકેટનો રાઉન્ડ રમાડવામાં આવે છે. બરાબર છે. આ ટ્રસ્ટનું એક જ હેતુ છે કે સમાજના નવયુવાનો, સારા ખેલાડીઓનું એક સંગઠન કરી અને બધાને એક સાથે રાખી સમાજની પ્રગતિ કરાવી, સમાજને આગળ વધારવું છે. સમાજના આગળ સમાજના કોઈ પણ કામ હોય એક સાથે બધા મળી અને સાથે કામ કરે, કોઈ વાત નહીં, કોઈ વિવાદ નહીં, એ ટાઈપનું અમારું એક મંડળ બનાવ્યું છે. અને એને સમાજના દરેક વ્યક્તિને અપીલ કરું છું કે આ ટ્રસ્ટને એના પ્રગતિના પંથે લઈ જવામાં પ્રયાસ બહુ ઘણો મોટો ફાળો આપે. બરાબર છે. સરસ કહેવાય. જય માતાજી. વિપુલ નાયક આપણે સામને અર્જુન નાયક. કહેશો કઈ બે શબ્દ? રાઈટ આમ મોર ધમકે. મારું નામ મોહનભાઈ નાયક. અહીંયા 12,000ની અંદર નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 12,000 સેન્ટરને ક્રિકેટ રમાડવા માટે પસંદ કરવામાં આવ્યું. એ બદલ આયોજકોનો ખૂબ આભાર. અમને નાયક સમાજના યુવાનોની સેવા કરવાની તક મળી, એના માટે પણ અમે ખૂબ જ આભારી છીએ. બીજું કે શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ
બાળકોનો વિકાસ થાય એ એક સુંદર ધ્યેય છે. એટલે ભવિષ્યની અંદર પણ આવા આયોજનો થાય એવી અપેક્ષા. જય ભારત. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં? તો અમારી અરવિંદ નાયક 8121 યુટ્યુબની અંદર આપનું દોસ્તો હાર્દિક સ્વાગત છે. હું અત્યારે હાજર છું બારેજા ગામ છે, ગામના છેડે જે નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત જે મેચ રમાડી રહ્યા છે એમને આમંત્રણ દોસ્તો આપ્યું હતું, તો હું આવી પહોંચ્યો છું. અને જે સમાજનો હેતુ છે દોસ્તો, મેચ રમીને એ આગળ વધારવાનો છે. જે મેચ તો ચાલુ થઈ ગઈ છે અને આપણે જાણીશું ટ્રોફીઓ પણ દોસ્તો આવી ગઈ છે. તો ચાલો મળી જે સમાજના જે મોટા મોટા આગેવાનો છે એમની જોડે વાત આપણે જાણીશું. તો મિત્રો, જ્યાં તમે હેડિંગ જોઈ રહ્યા છો, નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત નાયક સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ બારેજાની અંદર જે આ મેચ છે તે રમાઈ રહી છે. સમાજના જે મોટા મોટા આગેવાનો છે દોસ્તો એ આપણી સમક્ષ બેઠા છે. જે ટ્રોફી છે મિત્રો એ જય માતાજી દરેકને. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઈમાનદાર 11 એ બેટિંગ પસંદ કરી છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે જગદીશભાઈ અને પોપટભાઈ ઓપનિંગ બેટ્સમેન તરીકે આવી ચૂક્યા છે. સામે શક્તિભાઈ મંડળની ટીમ તમે જોઈ રહ્યા છો તેમ જેનું જબરજસ્ત દોસ્તો આયોજન કરેલું છે. કોમેન્ટ્રી પણ ચાલુ છે અને જે મેચ રમાઈ રહી છે તે પણ આપ જોઈ શકો છો. હું તમને દેખાડીશ ચારે બાજુથી. મેદાન જોરદાર છે મિત્રો અને બસ મેચ ચાલુ થઈ ગઈ છે. જે અત્યારે હાલ જે મેચ ચાલુ થઈ રહી છે તે કોના કોના વચ્ચે છે? અત્યારે હાલ બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ઈમાનદાર 11 અને શક્તિભાઈ મંડળ ચંદ્રનગર બંને વચ્ચે હરીફાઈ થઈ રહી છે. બરોબર છે. તો દોસ્તો તમે જોઈ રહ્યા છો જે મેચ છે તે ચાલુ થઈ ગઈ છે અને બહુ જબરદસ્ત મેદાન છે. જે પ્લેયરો છે તે રમી રહ્યા છે. લેગ એમ્પાયર તરીકે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મિત્રો આ આયોજન થઈ રહ્યું છે. જય માતાજી. જય માતાજી. જય માતા. કયું ગામ છે મોટા ભાઈ આપણું? મારું ભરત વેજલકા ગામ. તમારી ટીમ છે આની અંદર? મેચની અંદર તમારી ટીમ છે ખરી? હા. કયા નંબરે છો તમે? વેજલપુર. વેજલપુર. બીજો રાઉન્ડ દોસ્તો શરૂ થઈ રહ્યો છે. સામે નોન સ્ટ્રાઇક પર ભૂપતભાઈ નાયક બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરી ચૂક્યા છે. કોમેન્ટ્રી આપ સાંભળી રહ્યા છો અને મેચ પણ દોસ્તો આપ લાઈવ જોઈ રહ્યા છો. લેફ્ટ આર્મ ડાઉન ધ વિકેટ ટુ જગદીશભાઈ. ગુડ બોલ. બહુ જોરદાર બોલિંગ કરી છે. और एक जोरदार शॉट जगदीशभाई ने लगा दिया है और 4 रन पे. 4 રન. જોઈ રહ્યા છે તેમ બોલ એ પણ દોસ્તો ફિલ્ડિંગમાં છે. સમાજના આગેવાન જે મોટા છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને બાઉન્ડ્રી લાઈન ઉપર ઊભા છે. ફોન ઉપર કોઈ વાત કરી રહ્યા છે.
મેદાનની અંદર એક કૂતરું પણ દોસ્તો ઊભું છે. વિજયકુમાર રાઈટ આર્મ ઓવર ધ વિકેટ જગદીશભાઈ કો 6 ના 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 लंबा शॉट लगाया था हवा में था नहीं कर पाए एक रन चुरा लिया. તો મિત્રો જે મેચ રમાઈ રહી છે એ નાયક વિકાસ ચેરિટેબલ દ્વારા દોસ્તો આનું આયોજન કરવામાં આવ્યું છે. ફરી એકવાર દોસ્તો સ્વાગત છે તમારું. મેચ રમાઈ રહી છે અને કોમેન્ટ્રી પણ ચાલુ છે. સિંગલ રોડ છે, સિંગલ રોડની બાજુની અંદર જ આ મેદાન આવેલું છે. બારેજા ગામની ભાગોળે મેચનું આયોજન રાખેલું છે. ક્રિકેટ મેચ રમવાનો દોસ્તો ચોકડી. સ્ટમ્પ આઉટ. ભૂપત નાયક આઉટ થઈને જઈ રહ્યા છે પેવેલિયન તરફ. ફોર મારી છે અને જે કોમેન્ટ્રી બોક્સની બાજુમાં બોલ ગયો છે. 27 રન 2 ઓવર થઈ ગઈ છે. જય માતાજી, જય માતાજી. ટીમ ઈમાનદાર 11 છે અને બેટિંગ હાલમાં ચાલુ છે અમારે. બરોબર છે. કેટલા રન થયા છે? કેટલા રન છે? બેટિંગ કેવી છે? બેટિંગ બહુ સરસ અત્યારે અમારે કન્ડિશન સારું છે ઈમાનદાર તરફથી. કેવું લાગે છે? જીતશો હારશો? જીતવાની જાય છે ઓલી સાહેબ યાર. के बाद अब ईमानदार 11 के राजेश भाई नायक मैदान में बैटिंग करने के लिए जा रहे हैं. सामने है प्रहलाद भाई नायक शक्तिनारायण मंडल के. लेफ्ट आर्म राउंड द विकेट. बहुत ही सुंदर शॉट मारा है और 6 रन के. राजेश भाई ने धुआंधार बैटिंग की शुरुआत कर दी है. विकेट के पतन के बाद ईमानदार 11 के मयूर भाई नायक मैदान में जा चुके हैं. हितेश नायक को पहली विकेट की सफलता. बहुत ही सुंदर कैच पकड़ा विजय कुमार ने. ईमानदार 11 નો સ્કોર 71. 5 ઓવર પછી દોસ્તો ઈમાનદાર 11 જે છે એમને 71 રન કર્યા છે એવું આપણે સ્કોર બોર્ડ પરથી જાણી શકીએ છીએ. જોરદાર સગવડ કરી છે એમને. બાજુમાં રસોઈનું કામ પણ ચાલે છે જે તમને એક ઝલક બતાવું. જે નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે મેચનું આયોજન થયું છે તેનું જે રસોડું છે મિત્રો, રસોઈનું આયોજન પણ કર્યું છે. બહેનો રસોઈ બનાવી રહ્યા છે. જય માતાજી, જય માતાજી. જબરજસ્ત, જબરજસ્ત. ચોક્કસ ચોક્કસ આવે છે. આજ સાંજે જ આવી જશે. હા, જમવાની પણ વ્યવસ્થા કરી છે એ આપ જોયું. એટલે ભાઈ ઈમાનદાર કેટલે પહોંચ્યું? 75
75 રન 5 ઓવર અને સગાની બારિશ થઈ ગઈ છે ઈમાનદાર તરફથી અને બહુ કન્ડિશન ઈમાનદારની સારી છે. 5મી ઓવર ઓલરેડી ચાલુ છે અને 81 રન થઈ ચૂક્યા છે અને ફક્ત 2 જ વિકેટ ગઈ છે. ફક્ત 2 જ વિકેટ. જગદીશભાઈ અમારા કપ્તાન નીચે ઊભા છે અને મયુરભાઈ ઊભા છે. તો જે રનનો સ્કોર છે એ અંદાજે કેટલે પહોંચશે? મારા અંદાજે 146 પહોંચશે. 146 મતલબ 150 ની સમથિંગ. 150 ની આજુબાજુ પહોંચશે. બરોબર. એમાં શંકાનું સ્થાન નથી. બરોબર. और जगदीश भाई ने बहुत ही लंबा शॉट मारा है, फील्डर पीछे है और कैच कर लिया जगदीश भाई को. एक धुआंधार बल्लेबाज को आउट करने का श्रेय जाता है निकेतन नायक को. बहुत ही अच्छी विकेट ले ली निकेतन नायक ने. ऐसे जगदीश भाई हर टूर्नामेंट में बहुत ही अच्छा प्रदर्शन कर रहे हैं. કેવું થયું તમારે ભાઈ? જોરદાર મજા આવી ગઈ. સામેવાળી જે વિરુદ્ધ ટીમ હતી તમારી એના રન કેટલા થયા હતા? મોરૈયા ક્રિકેટ ટીમના કેપ્ટન અમારી ટીમ સાહેબ એટલે ઉઠાઈ સ્ટેજ દીધી પર આવી ચૂક્યા ટીમના ખેલાડીઓના નામ લખાઈ જાય. 8 ઓવરમાં 101 રન કર્યા બરોબર છે. અને મેં સામેની ટીમને 38 ખડા ટીમના કેપ્ટન સ્ટેજ પર આવી જાય. મોરૈયા ટીમના કેપ્ટન નામ છે અમારી ટીમનું નામ છે ઈમાનદારથી રમી છે, ઈમાનદારથી ખેલવી છે. રવિભાઈએ 4 વિકેટ લીધી છે. કેટલી વિકેટ લીધી? 4 વિકેટ છે. એક જ ઓવરમાં 3 વિકેટ લીધી હતી અને 2 ઓવર નથી 4 વિકેટ લીધી છે. 3 રન આપ્યા એમ કહેજો. જગદીશભાઈ લોલિયા છે મિત્રો, એમની જોડે આપણે કેટલીક માહિતી લઈશું. અને આગળની માહિતી અમારા કેપ્ટન વિષ્ણુભાઈ ચાંદલા વિષ્ણુભાઈ આપશે અમારા મહાન કેપ્ટન જય જે માતાજી વર્ષોથી ભાઈ, ઈમાનદાર વિષ્ણુભાઈ. ટીમથી જોડાઈ રહ્યા છે. બોલો 2 શબ્દ ટીમ વિશે શું કહેવા અમારે માંગો છો? ફાઇનલ જીતવાની અપેક્ષાથી અમે રમીએ છીએ. બરોબર છે. બસ અમારે ટીમમાં સાથ સહકાર અને સપોર્ટ કરવો. બરોબર. જય માતાજી જય ટીમને. માતાજી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તો દોસ્તો જોયું તમે, ઈમાનદાર ટીમ જે છે એ જીતી ગઈ છે અને ઉત્સાહી છે અને જે આગળ સ્ટેજ ઉપર જે તૈયારી છે મિત્રો એ પણ જબરજસ્ત એમને કરી છે. મોરૈયા ક્રિકેટ ટીમ અને ખડા ક્રિકેટ ટીમ વચ્ચે ટોસ ઉતરી ચૂક્યો છે. ટોસ ખડા 11 જીત્યો છે અને બેટિંગ પસંદ કરી છે. જય માતાજી. શું શુભ નામ શું છે આપનું? મારું નામ રોહિત છે. બરોબર છે. આ રાજુભાઈ છે. હા આપણું તે કેપ્ટન છે હા અને હું વાઇસ કેપ્ટન છું. હા હવે અમારી ટીમ પહેલી બેટિંગ આવી છે. અમારી પહેલી બેટિંગ આવી છે અને બેટિંગ અમે લઈ લીધી છે. અમારા 2 ઓપનર જતા રહ્યા છે. તે હવે જોઈએ છીએ જેમની કન્ડિશન થાય છે અમારી ટીમની એ પ્રમાણે અમે ખેલાડીઓ મોકલશું. બરોબર છે. ખેલાડીઓનો ઉત્સાહ વિશે તમે શું કહેશો? જે તમારી ટીમ છે અમારો બરોબર છે. ઉત્સાહ એકદમ અમારી આશા એક જીતવાની આશા છે. અમે જીતવા માટે આવીએ છીએ. હા. બરોબર. જે આજનું વાતાવરણ કેવું લાગે છે આજનું વાતાવરણ તો લગભગ 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે તમને? અને થોડુંક પવન બી આવે છે એટલે વાંધો નહીં. જમી લીધું છે? જમી લીધું છે. સરસ. 4 પૂરી ખાઈ લીધી છે. બરોબર છે. અહીંનું જે આયોજન છે બારેજા ગામનું જે એકદમ નાયક સરસ સમાજ આયોજન છે. બરોબર છે, એકદમ જે સરસ. નાયક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજકમાં અમૃતભાઈ છે, હા. એમનું બી સરસ આયોજન છે. હા વિકાસભાઈ છે, એ બી સરસ આયોજન છે. આયોજન સરસ છે. બરોબર છે. તો જોયું મિત્રો, જે ખડા 11 ને સામે કઈ ટીમ છે? મોરૈયા ખડા અને મોરૈયા મોરૈયા. 11.